ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં। આજે આપણે વાડી આવી ગયા છે પથારીમાં આંટો મારવા અને પથારી આપણી સુકાવવાની તૈયારીમાં છે। તો ચાલો બતાવું તમને સાનિયા રેવા અને મરચાની રામેવની પથારી। તો આ પ્રમાણે છે આપણી સાનિયા રેવા અને રામેવની પથારી। તો હાલ આપ જે જોઈ જશો વિડીયોમાં આ છે સાનિયા, જે અત્યારે આપણે પલટાવી નાખ્યા છે લાકડી વડે ને થોડાક હાથ વડે આવી રીતના આમ જગ્યા ફેરવી નાખીએ આમ, એટલે જે નીચે હોય એ ઉપર આવી જાય અને સરસ બંને સાઈડથી સુકાય અને જગ્યા ફરે તો આમાં આપણને સુકાવાનો બેનિફિટ વધારે રહે। એટલે એને પલટાવી નાખીએ તો સારું એવું વહેલું સુકાય મરચું। તો આપણો ભાડીમાં થોડાક મરચાં અહીંયા છે ઘરે ખાવા, એ લઈ લઈએ। અને જો સામે વાડીનો નજારો તમે જોઈ શકો છો। તો સામે ઢગલીઓ પડી છે ટીસી બાજુ, એ બધી રેવા છે અને આ છેલ્લી હાયર છે દેશીની છે, આપ જોઈ શકો છો। એમાં સુકારો આવી ગયો છે ને આ પ્રમાણે છે આપણું બધું મરચું, ખૂબ સરસ મરચું છે અને ટૂંક જ સમયમાં હવે અઠવાડિયામાં બધી પથારી સુકાઈ જશે। એટલે આનો વીણાટ કરીને આપણે બજારમાં અને વેચાણ માટે મોકલવાનું છે। આના પહેલાં જે સાનિયા ગયું હતું એ 2450 રૂપિયામાં વેચાણ થયેલું છે। તો આ દેશી મરચાં આપણે એક હાયર વાવી છે ખાવા પૂરતી, એમાં સુકારો આવી ગયો છે। તો આ પ્રમાણે છે વાડીનો નજારો। મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો આપણે વાડીએ આવી ગયા છે અને વાડીએ થોડુંક બકાલું ઉતારવાનું છે, તો બકાલું ઉતારી લઈએ। બકાલું આ બાજુ પાછળ વાવેલું છે, આ રહ્યું મકાઈ વાવેલી છે ડોડા ખાવા, અને ટામેટા જોઈ લો એક હાયર કરી છે નાની, બહુ સરસ ટામેટા પણ ખૂબ ફાલ આવી ગયો છે। જુઓ નાના નાના એકદમ સરસ ટામેટા આવવાનું ચાલુ થઈ ગયું છે। આ વરિયાળી છે, આ છે આપણી મેથી, અને આ રવૈયાના ને તો આવી રીતના રીંગણમાં ફાલ છે, થોડા ખડી ગયા છે। તો આ રહ્યા રીંગણા, જો એકદમ ખૂબ સરસ રીંગણ જો છે ને, એકદમ સરસ સરસ મરચાં છે। તો આપણે ઘણા સમયથી રીંગણ નહોતા આવતા, બધા લુરખા જ લાગે। જો વેરાયટીમાં છે ને લુરખા જ આવે। આ જો અહીંયા ચાલુ જ છે, અહીંયા કેળો વાવેલી છે, એક કેળીમાંથી આપણે એક લૂમ કાપી લીધી છે અને આ બીજી એક નાની છે, એ આવતી સાલ આવશે। જો એક આ બંધાઈ ગયા છે કેળાનો લૂંબ, સરસ થઈ ગઈ છે, હજી કાચા છે। તો હજી આ થોડાક પાકે એટલે પાકા મતલબ થોડાક મોટા થાય પછી આમાં વેફર બનાવી શકાય। તો એક અહીંયા છે એ પણ બંધાઈ ગયું છે, સરસ જોઈ શકો છો। કેળા આ મોટી મોટી લૂંબો ભરાઈ ગઈ છે, એક આ છે અને એક સામેની સાઈડ છેલ્લે પણ છે। તો જુઓ આ 2-3 છે, જો છેલ્લો પણ ઊભી છે, એક આ અને એક આ રીતના આપણો બગીચો છે બકાલાનો, પણ નાનું એવું બનાવ્યું છે આપણે, કિચન ગાર્ડન કહીએ તો ચાલે। તો રીંગણામાં તો આ ડૂક મરવાનું બંધ જ નથી થતું, કારણ કે આપણે દવાનો સ્પ્રે તો થાય જ છે, ડૂક તો ચાલુ જ રહે છે મરવાનું। આ રીંગણ તમને બતાવો એકદમ કાળા, જો આ એકદમ એક ઘાટો જાંબલી, અને આ રીતના છે। હવે તમને લસણ બતાવું, એમાં લીલું ખાવા માટે ઉપયોગમાં આવે। અને ટામેટા પણ જોઈ લો, ખતરનાક ટામેટા છે, સરસ। હવે પાકી એટલી જ વાર છે, જો સરસ ટામેટા છે। તો આ છે મકાઈ, અને બીજી રીંગણી અહીં વાવેલી છે, નાની છોડવા નાના નાના છે। અને આ રહ્યું આપણું લસણ, એક ક્યારો લસણ ને ધાણા ભેગો છે, અને આ છે બળદ માટે લીલું ઘાસ વાવેલું છે। તમને લસણનો મોટો ક્યારો બતાવું,
તો મિત્રો લસણનો ક્યારો અહીંયા આપ જોઈ શકો છો, મારી પાછળ છે. તો અહીંયા લસણ વાવેલું છે, આ પાછળ જોઈ શકો છો આવી રીતના. તો આ લસણનો ક્યારો વાવેલો છે. તો લસણ, લીલું લસણ ને લીલી ડુંગળી અહીંયા છે પારે. લીલી ડુંગળી વાવેલી છે અને સાઈડમાં આપણે વટાણા પણ વાવેલા છે. અહીંયા સફેદ મૂળા છે, ત્યાં નાની વાલર છે, બધું ઘણું આપણે શાકભાજીમાં વાવેલું છે. અને સામે કોથમીર વાવેલી છે અને મેથી પણ. તો બધું વસ્તુ આપણે અહીંયા આપણી વાડીએ અવેલેબલ થઈ જાય છે. મૂળા પણ જો ખતરનાક મોટા થઈ ગયા છે. અહીંયા થોડુંક ડુંગળીનું બી હતું, આપણે છાંટી દીધું છે, એ પણ ઉગી ગયું છે. તો આ રોપ તૈયાર થાય એટલે આપણે આનો ક્યારો કરી નાખશું. તો આગળ ત્યાં સામે કોથમીર છે. તો આવી રીતના આપણું શાક બકાલું છે. તો આ લસણ લીલું છે, ભજીયા કરવામાં કામ આવી જાય. તો ભજીયા માટેની દરેક આઈટમ આપણે અહીંયા વાડી અવેલેબલ થઈ જશે અને મળી જાય છે. તો બીજે ક્યાં આપણે જવાની જરૂર નથી પડતી. વટાણા જુઓ, વટાણા જેને ના જોયા હોય તો વટાણાનું છોડ વાવો આવે. જુઓ આવી રીતના વટાણા આપણે પારે વાવેલા છે. અને સામે એક નાનો બગીચો છે, નારિયેળી છે, ચીકુ છે અને આપણા પ્લોટિંગના એરંડા જે અહીંયા નજીક જ છે. અને આ વાલરના વેલા છે, એમાં માંડવો કર્યો છે પપ્પાએ. તો આવી રીતના નારિયેળ અને બધું છે. આ આપણે મરચાં ફોરવર્ડ વીણ્યા હતા, એમાં પોપટા હતા, લીલા હતા પોપટા, મેં વીણી લીધા હતા. એની 2 ભારીઓ વધી છે. તો અહીંયા આંબો છે, આ આંબળી છે. હવે આ કેવા આમળા આવતા હશે કોણ જાણે. તો આ પ્રમાણેના જ્યાં પાન છે. આ આમળા તમારે આખા ખાવા હોય ને તોય પણ ચાલે, ડિઝાઇનવાળા આમળા આવે. અને થોડુંક આપણે કોથમીર અહીંયા નાખી દીધી છે, વધી હતી એ પણ મૂકી ગઈ છે. અને આ છે આંબો, જે આમાં સરસ કેરીઓ આવે છે. અને આપણે આ થોડાક ગુલાબ વાવેલા છે, દાડમ છે, ચીકુ છે, નારિયેળ છે, બધું ઘણું બધું છે વાડીએ જ. તો અત્યારે બકાલું વિલાસ ઉતારે છે. તો આવી રીતના બકાલાનું છે. તો મિત્રો આપણી હતી વાડી, અને વાડીએ તમામ વસ્તુ આપણે વાવી દીધું છે, શાકભાજી તમામ. એટલે કોઈ જગ્યાએ આપણે લેવા જવાનું થતું નથી. મરચાં તો છે જ, દેશી પણ આપણે ખાયર વાવેલી છે. અને રેવા, સાનિયા અને રામેવ છે, બધી ઘણી બધી વેરાયટી આપણે વાવેલી છે. અને પાછળ આપણે એડા જોઈ શકો છો, એ પ્લોટિંગના એરંડા છે, પાવાનું ચાલુ છે. બપોરે લાઇટ આવશે એટલે આપણે એને પાવી દઈશું. અને આ ઘાસ છે જે અત્યારે તો શિયાળામાં ઓછું ફૂટે, બાકી ઉનાળામાં સરસ ફૂટતું હોય છે. તો આ પ્રમાણે વાડીનો નજારો છે. તો વાડીએ મકાન બતાવી દઉં તમને. તો આ રે આપણા વાડીએ મકાન જોઈ શકો છો. આવી રીતના મકાનો છે બધા, દાર છે, સામે દરવાજાની વહેંઢીવાળી વાડી છે. એટલે આમાં જનાવર બનાવવાની કોઈ બીક રહેતી નથી. તો બસ આજે તો બીજું કંઈ કામ નથી, એટલે કીધું વાડી બતાવી દઈએ અને થોડુંક વાતચીત કરી લઈએ. ચીકુ પણ સારા બંધ થઈ ગયા છે, આપ જોઈ શકો છો. સામે આ ચીકુનું ઝાડ છે ને, ત્યાં ચીકુ પણ ઘણા બધા આવી ગયા છે. ચીકુ બંધાણા છે ઝીણા ઝીણા. હવે ચીકુની પણ શરૂઆત થઈ જશે. જામફળ પર બંધાણા છે, પણ સડી બધી ફળો આવી જાય છે જામફળમાં. એટલે તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય હિન્દ, જય જવાન, જય કિસાન.